નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે તો એ ટેન્શનને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનમાં પોતાની આજમાં ખુશ નથી રહી શકતા। જે લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે એ લોકો પોતાના વર્તમાનને પણ બગાડી દેતા હોય છે। મિત્રો, ક્યારે પણ ભૂતકાળનો પસ્તાવો કે ભવિષ્યની ચિંતા ના કરવી જોઈએ। નંબર 2, જે માણસ કોઈ એકની એક વાતને વારંવાર વિચારતો હોય છે, જે વાત તેને દુઃખી કરતી હોય છે એ વાતને સતત વિચાર્યા કરતો હોય છે, એ માણસ દુઃખી રહે છે। એ માણસને વધારે ચિંતા થતી હોય છે। એટલા માટે મિત્રો, જે વાત તમને દુઃખી કરતી હોય એ વાતને વારંવાર ના વિચારશો। નંબર 3, જીવનમાં ક્યારેક એવી ખરાબ પરિસ્થિતિ પણ આવી જતી હોય છે તો લોકો પરેશાન થઈ જતા હોય છે, દુઃખી થઈ જતા હોય છે, ચિંતા કરવા લાગે છે, ટેન્શન થતું હોય છે। પરંતુ મિત્રો, યાદ રાખજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલાઈ શકાતી, પરંતુ મનને શાંત રાખીને એ પરિસ્થિતિનો રસ્તો, એ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે કાઢવો એ વિચારવું જોઈએ। નંબર 4, જ્યારે પણ કોઈ સાથ કે સહકાર ના આપે ત્યારે પણ કેટલાક લોકો દુઃખી થઈ જતા હોય છે, પરંતુ મિત્રો, કોઈના સાથ કે સહકાર વિના પણ માણસ બધું જ કરી શકે છે। નંબર 5, જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે। તમે લાખ કસમો આપી દો, છોડવાવાળા માણસ હંમેશા છોડી જ દે છે। મિત્રો, જીવનમાં ઘણા લોકો એવા હોય છે જે લોકોને કોઈ નવા લોકો મળી જતા હોય છે ને તો એ જૂના લોકોને ભૂલી જતા હોય છે। ભલે એમના માટે એ લોકોએ ઘણું બધું કર્યું હોય, પરંતુ તેમ છતાં એ લોકો એમની કદર ભૂલી જતા હોય છે, જેમણે હંમેશા માટે તેમનો સાથ આપ્યો હોય છે, એમનો સહકાર આપ્યો હોય છે। જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। વિશ્વાસ હંમેશા આડેધડ ગમે તેના પર ના કરવો જોઈએ। આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે। જ્યારે આપણો સમય ખરાબ હોય છે, જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણા પોતાના જ પારકાની જેમ વર્તન કરતા હોય છે। આપણા દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેતા હોઈએ છીએ, આપણે ઉદાસ રહેતા હોઈએ છીએ। તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તો એ જ શબ્દોમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવતા હોય। જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે। અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, જે દરવાજા ઉપર તમારી રિસ્પેક્ટ ના થતી હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી તૂટી પણ જતા હોય છે। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે
તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો મિત્રો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે. એટલે કંઈ પણ કરતા પહેલાં એના પરિણામ વિશે અવશ્ય વિચારો. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો એને જોઈ વિચારીને આપજો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો દિલને શાંતિ ના મળે તો કહેજો મિત્રો. કોઈને ઇગ્નોર કરવામાં અને કોઈ બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ બીજા લોકોથી. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવું પણ પડતું હોય છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો તમારી કમજોરી બની જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.